મળતી માહિતી મુજબ નીતિનભાઈ રાણા દ્વારા નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈને સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને ભવ્ય જીત મળે તે માટે વ્યૂહરચના અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। તે ઉપરાંત અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ કિરીટ સોલંકી દ્વારા સમગ્ર ગુજરાતમાં વ્યાપક પ્રવાસ યોજવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે। પ્રવાસ દરમિયાન પાર્ટીના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને માર્ગદર્શન આપવામાં આવશે। साथ ही संगठन मजबूत बनावा और प्रचार ने વધુ અસરકારક બનાવવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। આ સમગ્ર અભિયાનમાં અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ રાજ્યભરમાં ચૂંટણી માટે સક્રિય કામગીરી કરશે। મારું નામ નીતિનભાઈ રાણા છે અને હું દલિત આગેવાન છું। અમારા માનનીય ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબની જે મોરચાના અમારા અધ્યક્ષ છે, મોરચા તરફથી અમને જે આદેશ મળ્યો હતો કે નવસારી ખાતે અમે ગયા હતા અને નવસારીમાં પ્રોગ્રામ કરી અને અમારા દલિત વિસ્તારના ઉમેદવારોની ચૂંટણી પ્રચાર માટે જે યોગ્ય થાય એટલે મદદ કરી હતી અને કન્વિન્સ કર્યા દલિતોને કે ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે દલિતોને જે માનનીય મોદી સાહેબ જે કરી રહ્યા છે 2014થી 2025 સુધી મોદી સાહેબે કામ કર્યા છે દલિતોના, એની રજૂઆત કરી હતી। અમારા માનનીય મોરચાના અધ્યક્ષશ્રીના સૂચના અનુસાર અમે કામ કરીએ છીએ।